હર મહાદેવ, હેલો યુટ્યુબ ફેમિલી, એક નવો વ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ છો. તો ગુડ મોર્નિંગ તો ન કહેવાય, ગુડ આફ્ટરનૂન કહેવાય, કારણ કે બપોર થઈ જશે મિત્રો. આપણે જઈએ છીએ વિષ્ણુ કાકાની વાડીએ, 2:30 જેવું વાગી જશે. તો એ બધું છે. આજનો વ્લોગ સવારમાં આપણે કાંઈ ઉતાર્યો નથી, કારણ કે કાંઈ કામ જ નથી મિત્રો આપણે, એટલે ને ઉતાર્યો નથી કારણ કે ભૂલાઈ ગયું થોડુંક. તો એટલે જો હાલે જાય છીએ. આજે થોડુંક વાદળછાયું તો ફૂલે ફૂલ છે. તો આજના બ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહેજો. હાલો આપણે છે ને વિષ્ણુ કાકાની વાડી જઈને તમને ડાયરેક્ટ મળું. આપણે જો આપણે રસ્તે હાલે જાય છીએ. આ તો મિત્રો 5 નંબર સીણા છે, તો આવું ઉભડા થાય. આપણે છે 3 નંબરે છે ને 5 નંબરે છે, એટલે એવું બધું છે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બને. અને મિત્રો તો વાડીએ રહેતા હોય ને તો આ મોજ હોય. જો ઘરની કેળું ને ઘરના કેળા આવી ગયેલા છે એમાં. જો આ મોજ તમારે અલગ જ હોય. હાલો હું જાઉં ડાયરેક્ટ વિષ્ણુ કાકાની વાડીએ, ના જઈને તમને મળું. હાલો આપણે પગી જઈએ વિષ્ણુ કાકાની વાડીએ, ને એ જોવા કંઈક ખોરીને બેઠા છે. વાહડાનું કંઈક બનાવે છે. તો હું બનાવો હે કંઈક જો મિત્રો નેવરે બેઠા ધંધો કરે છે. વાહડાને કાપીને એ નેવરો છે મારી જોડે હાવ, એટલે એવું કામકાજ બધું ચાલુ છે મિત્રો. હવે ઘડી અહીં બેસ્યું. ચા પાણી પી લીધા કે બાકી છે? હજી બાકી છે. હાલો તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આપણે તો અહીંયા ગાડી પર બેઠા ને તો આપણે ખિસકોલી બધાને આમ જો મિત્રો કેમ સૂતી હોય. જો મસ્ત મજાની સૂતી છે અહીંયા ટાટા. એક આમ છે, એક ભૂંગરામાં જરી. આ તો બી ગયા ભાઈ, અમારા પાસે ગયા હતા. એ બધું કામકાજ ચાલુ છે. આ બધો પ્રોગ્રામ હતો એ બંધ કરી દીધો. એ કંઈક વાહડાથી કાપીને કંઈક બનાવવાની કોશિશ કરતા એવું લાગ્યું મને. વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણા વિષ્ણુ કાકા છે ને નાઈ ધોઈને થઈ ગયા છે રેડી, ને મેં કીધું તો ચા બનાવવા માટે. ચાનો ટાઈમ થઈ ગયો એટલે ચા પીવો પડશે. વધારે થઈ ગયો ચા કરતા ટાઈમ. તો એણે તો ચા બનાવવાનું બધું કામકાજ કરી નાખ્યું છે. ચાલુ ક્યાં વિષ્ણુ આ ચા પીવો ને મસ્ત મજાનો? હા તો પીવો પડે ભાઈ. આપણો ગેસ ખરાબ થઈ ગયો છે. જુઓ મિત્રો જુઓ, ગડગડ થાય કે અંદર જુઓ હવે હિટ ગઈ. લાતો કે ભૂત બાતો છે નહીં. ચા મેં કીધું છે મસ્ત મજાનું પીવા માટે. હાલો બધા ચા પીવા. આ બરણીમાં પાણી ભર્યું છે, જીવડું પડી ગયું લાગે એમાં. એવું બધું કામકાજ ચાલુ છે મિત્રો. હાલો તમે કન્ટિન્યુ બને રહેજો. હાલો બધા ચા પીવા. ચા પી નાખીએ આપણે એકવાર. મિત્રો ચા પાકી જશે અને હાલો બધા ચા પીવા. અમે ચા પી લઈએ પછી તમને ડાયરેક્ટ મળીએ. આપણે વિષ્ણુ કાકા નથી આવ્યા તો એમ મહેશ વ્લોગરને આવી જશે આપણે વાડીએ. એને બાપાને લઈને આવ્યા છે બે. શું છે ભાઈ? હેલો ગાઈસ, કેમ છો બધા? એના પપ્પાને આવ્યા છે. વિષ્ણુ કાકાને નહીં લેતા આવ્યા છીએ આપણે. સારા વ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહેજો. બોર ખાવા જઈએ. હા બોર ખાવા જઈએ. અને બોર ખાવાનું મન થાય છે. મને આવે છે હેટકી થોડી થોડી. પાણી તો પીધું એટલે ભાઈ મન હા તો હેટકી આવી પાછી કન્ટિન્યુ. હાલો મિત્રો આપણે પગી જશે જંગલી ઇલાકાની અંદર. જંગલી ઇલાકો તો કાંઈ નથી, પણ આ છે ને કે ધારું છે મિત્રો. મહેશ વ્લોગર તો વ્લોગ ઉતારે છે ને બોર ખાવાનું ચાલુ કરી દીધું છે. આપણે મિત્રો બોર ખાઈ છીએ નહીં, ગોચીએ છીએ. નવા બોર કે બહુ છે, ગીરા હોય એમ જવું પડે ને પાછું. મને કૂદી ગયું આમાં કાંટો આવો એવું કામકાજ ચાલુ છે. બધી મીઠા બોર ખાવાના છે આપણે. આમ એકદમ મસ્તી ના જુઓ આવા બોર હોય મિત્રો. તો અહીંયા કેવા છે આમ તમે ખાવ એટલે હે બહુ ગીરા હોય ને ભાઈ મિત્રો. આવી આમ તોડી તાજું જુઓ. તોડું તો હેઠા જ પડી જાય, હાથમાં નહીં રહેતે કે કરવું શું મારે. એટકી બહુ આવે છે. તો આમ તોડી આ ડીટીઓ પકડવાનું આવી રીતે આમ એમ ખાવાના હોય તો તમને મજા આવે ખાવાની. હા મોજ ભાઈ કેમ લાગે તમને? અરે મજા આવે રાખો. બોર ખાવાની તો બધાને મજા આવે. આ મોજ છે ને સિટીમાં ન ગામડામાં આવે.
આ ભાઈ જો આવવાનો ભાઈ બનો જો સોટા લીધા પાટલુંમાં બાટલુંમાં હવે એ પાછા ઉછળશે ના પેલા ખાઈ લો બોર પછી ઉકળી જવા દે નહીં હાલો મેં કન્ટિન્યુ રહેજો બોર છે પણ થોડા તો છે ને બોર ખાઈ નાખીએ આપણે મહિલોની તો વીએ જતા વીએ જા કીધું ગુના વીએ જતા નહીં એ કીધું ગુના વીએ જતા આપણે આવી જશે યાર ખૂટો પડી જશે ને આપણે વાડીમાં ખૂણે તો ના આવી જશે ખૂટો નાખવા માટે તો કોઈ લેતા હોય છે પકડ ને એવું બધું લેતા હોય છે આ તો ખૂટો લઈને આવી ખૂટો નાખવાનો છે આપણે તો અહીંયા છે ને ફટાફટ આપણે ખાડો ગાડીને ખૂટો નાખી દઈએ હવે કન્ટિન્યુ બનાવી તો ફટાફટ હું ખાડો ગાડીને ખૂટો નાખી દઉં તો આપણે જે ખૂટો નાખવાનું તો એ ખૂટો નાખી વાળા હેરખા બાંધીને નીકળી જાય છે પાછા ઘર બાજુ હાલતા થઈ જાય જો પકડને એવું લઈને હાથમાં આમાં જો ગલોબ હતો આમાં આપણે પટપટિયું એટલે અર્થિંગ ઝટકાનો હેઠે આપીને થાય ને આમ લપ ટપ ટપ જેમ ઝટકો ઝોંટા મારે આવી રીતે આ ગુલાબ ઉડી ગયેલો હતો એટલે કંઈક ગોઠવાનું હતું પણ કાંઈ મેર આવ્યો નહીં કારણ કે અર્થિંગ હેઠવા નથી મળતો એટલે જો બાકી સીણા જો એકવાર આપણે ખાલી ને આ વ્યૂ જો એકવાર જો સૂરદાદા છે એકલું ઢકાઈ છે હજી કાંઈ દિવસ આમ આ બધું ઉગાડું ચૂં નથી તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો આપણે ઘરે જઈએ હવે પછી શું કરવાનું છે આગળ મળી ગઈ લગભગ ગામમાં રાખવું આપણે હાલો બને રહેજો તો ગામમાં લાવવા નીકળી ગયા છીએ નાવા કંઈક વ્યૂ છે આજે તો વિષ્ણુ કાકાની ગાડી જાય છે નવી જે બાઈક છે ગામમાં જે તમને મળી મિત્રો હજી આપણા ગામમાં પગી જાય ને ત્યાં કરી દીધું આવડે બાંધવાનું ચાલુ આ બે ને કા તમે જોઈ દઈ છે એને તો મહેશ બ્લોગર કરીને છે ખબર હોય તો તમને જો આ બે અહીંયા બાંધે છે તો બાંધવાનું સલું છે બાંધી લઈને હેરખા પછી આપણે મળી જઈએ ચાલો શું કહો તમે બેઠા ગામમાં વાંધો નહીં આ રીતે બ્લોગર આપણે કાલે સેવાનું કામ કરીને ફીવડાઈ આ આપણા બે સબસ્ક્રાઈબર જોવા જાય એકનું નામ ઓગો છે ને એકનું નામ સુનિલ છે તો મિત્રો આપણે ગામમાંથી તો એ હતા વાળું કરીને નીકળી જશે વિષ્ણુ કાકાને વાળીએ કારણ કે આપણે હુવા જવાનું હોય એટલે હુવા નીકળી જશે જો આવી રીતના નીકળી જશે કેમેરામાં કાંઈ સીન મિત્રો હોય સાંભળો એકવાર જીવડાનો જોવો તમે ખાલી તો એ રીતનો અવાજ આવે છે ને હાલો આપણે જો આવેલા જાય છીએ તો આગળ છે ને પોગીને પછી ના તમને બોલાવું ડાયરેક્ટ વિષ્ણુ કાકા તો મિત્રો આપણે તો ફાઇનલી વિષ્ણુ કાકાને વાડિયા પોગી જાય છીએ પથારી જો આપણે મસ્ત મજાની થઈ ગઈ છે આ વડિયાની પીડી છે આપણે એમનું પથારી આ વિષ્ણુ તો ફોન જોવાનું શરૂ કરી દીધું છે હવે ઘડી ફોન જોઈને આપણે સુઈ જવું તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ.